હેલો દોસ્તો, જેવું કે તમે જોઈ રહ્યા છો ઇન્ડિયન નેવીની ભરતી છે કે જેમાં કોસ્ટ ગાર્ડમાં ભરતી છે. તો આ ભરતી વિશે આપણે જોઈશું કઈ રીતે શું છે. 10 પાસ ઉપર પણ ભરતી છે અને 12 પાસ ઉપર પણ છે, કે જે તમે પૂરો વિડીયો જુઓ જેથી તમને એન્ડ સુધી બધું સમજાઈ રહે કે કઈ રીતે શું ક્વોલિફિકેશન છે, કેટલી જગ્યા છે, શું ક્વોલિફિકેશનમાં સ્પેશિયલાઇઝેશન માંગેલું છે, કે અમુકમાં હોય કે ચલો સાયન્સ માંગેલું છે, કે આ વિષયમાં આટલા માર્કો હોય એ માંગેલું છે, કે કોમ્પ્યુટરનું હોય, એ સિવાય ફીનું, જગ્યાનું, તે બધું તમને આમાં વિડીયોમાં જોવાથી મળી જશે. બાકી ડોક્યુમેન્ટને બધું આમાં તમને જાણવા મળી જશે, ફી કેટલી થાય એ બધું. તો પહેલાં તો આપણે જોઈ લઈશું કે આની લાસ્ટ ડેટ કઈ છે. તો લાસ્ટ ડેટ તમે જોઈ શકો છો 25 ફેબ્રુઆરી 2025, એટલે કે તો બીજા મહિનાની 25 તારીખ આની છેલ્લી તારીખ છે. પોસ્ટ તમે જોઈ શકો છો આમાં શું છે, તો કે નાવિકની પોસ્ટ છે જનરલ ડ્યુટીમાં, એટલે કે નેવીનું જે કહેવાય જ છે. હવે સિવાય આમાં તમે ક્વોલિફિકેશન જુઓ તો કેટલું માંગેલ છે આમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો નાવિક જનરલ ડ્યુટી, તો જનરલ ડ્યુટીમાં જે નાવિકની પોસ્ટ છે ને એમાં 12 પાસ અને તે પાછું વિષય સાથે માંગેલું છે. 12માં તમારે ગણિત અને ફિઝિક્સ હોવું જોઈએ, અને ગણિત અને ફિઝિક્સ કયામાં આવશે, તો એ આવશે સાયન્સવાળા નામ, એટલે કે સાયન્સવાળા સ્ટુડન્ટ આમાં એપ્લાય કરી શકે છે. અને એ પણ એમણે ગણિત અને ફિઝિક્સ હોવું જોઈએ વિષયમાં, નહીંતર ના એપ્લાય કરી શકે. અને બીજું જે છે ડોમેસ્ટિક લેવલનું છે, એટલે કે પોતાના પ્રદેશ પૂરતું નાવિકનું, કે જેનો એરિયા લિમિટેડ હોય, એટલે કે એને વધારે દૂર દૂર પોસ્ટિંગ ના આપવામાં આવતું એ રીતે હોય. તેમાં તમે જોઈ શકો છો કે 10 પાસ માંગેલું છે. એજ લિમિટનું તમે જુઓ તો 18 થી 22 વર્ષ, અને બર્થ ડેટ પણ નીચે આપેલી છે કે જો 18 થી 22 વર્ષમાં ના સમજાય તો 1 સપ્ટેમ્બર 2003 થી 31 ઓગસ્ટ 2007ની વચ્ચે તમારો જન્મ હોવો જોઈએ, તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. વેકેન્સીનું જોઈએ તો આમાં તમે જોઈ શકો છો ઝોન વાઇઝ અને એ પણ કેટેગરી વાઇઝ આપેલી છે કે કેટલી વેકેન્સી છે. તો જે નાવિક જનરલ ડ્યુટી છે જે સાયન્સવાળા માટે ટોટલ 260 વેકેન્સી છે, અને બધી કેટેગરીમાં વેકેન્સી છે જ ત્યાંમાં. અને એ સિવાય જે ડોમેસ્ટિક બ્રાન્ચ હતું તો એમાં તમે જોઈ શકો છો 40 વેકેન્સી છે ટોટલ. હવે એ પૈકી તમે જોઈ શકો છો આમાં વેસ્ટમાં ગુજરાત આપેલું છે, આ રીઝનના નામ છે. તો વેસ્ટમાં ગુજરાત છે, મતલબ કે ગુજરાતમાં પણ વેકેન્સી છે. હવે આ સિવાયનું ફોર્મ ભરવાનું ને એનું બધું કઈ રીતે છે, તો જો આમાં લખેલું છે સિલેક્શન પ્રોસિજર. તો જોઈન ઇન્ડિયન નેવી ઉપર જે કોસ્ટગાર્ડનું હોય એ બધું તમારે એની જાહેરાતમાં એપ્લાય કરવાનું આવે. અને એપ્લાયમાં અમુક ડોક્યુમેન્ટમાં જોવામાં તમારું ખાસ કરીને બધું ડોમિસાઇલ, જાતિનું પ્રમાણપત્ર હોય, જે આવી બધી જોઈન ઇન્ડિયન આર્મી, નેવી, કોઈ એ બધામાં અમુક વધારે ડોક્યુમેન્ટ બધા માંગે છે. ત્યાં પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર તો બધામાં છે. એ સિવાય જાતિનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, અને બાકી બીજી બધી નોર્મલ હોય છે. એટલું બધું કંઈ ટફ હોતું નથી. એક્ઝામનું તમે જુઓ તો કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ હોય, કોમ્પ્યુટરનું પાસ કરી નાખો પછી એનું જે કોઈ પ્રેક્ટિકલ આવતું હોય કે એવું કંઈ આવતું હોય. પણ આમાં ટેકનિકલની ભરતી નથી, ટેકનિકલની હોય તો પાછું પ્રેક્ટિકલ આવે એની અંદર, એટલે આમાં એ બધું કંઈ છે નહીં ખાસ. અહીં તમે જોઈ શકો છો ટેસ્ટનું લેખિત એક્ઝામ લેવામાં આવશે, બાકી બીજું કંઈ છે નહીં આમાં. નેક્સ્ટ આપણે જે ઇમ્પોર્ટન્ટ હશે એ બધું જોઈતા જઈશું આપણે. હવે જો તો તમે હાઉ ટુ એપ્લાય, જો હાઉ ટુ એપ્લાયમાં લખ્યું છે જોઈન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ઠીક છે. તો નાવિકની ભરતી છે એટલે નેવી નહીં આવે. જો અગ્નિવીરનું હોય ને તો જોઈન ઇન્ડિયન નેવી આવશે, પણ આમાં અગ્નિવીરનું નથી, નાવિકનું છે એટલે જોઈન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, ઠીક છે. આની વેબસાઇટ આવશે, એની ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. બધી તમારી બેઝિક ડિટેલ્સ બધી ભરવાની હોય, અને ફોટો અને સર્ટિફિકેટ ને એવું બધું અપલોડ કરવાનું હોય. બાકી બીજું કંઈ નવું હોતું નથી એની અંદર. જો અહીં લખ્યું છે ને ડોક્યુમેન્ટનું, તો શું હોય, કેટેગરી સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ, 10માની માર્કશીટ, એના સિવાય આમાં બીજું નથી. અને આ જે જનરલ ડ્યુટીમાં છે નાવિકને એમાં 12માની માર્કશીટ માંગે, અને ફોટો અને સિગ્નેચર તો આવશે જ તે. એ સિવાય આપણે એક્ઝામ ફીનું જોઈ લઈએ તો તમે આમાં જોઈ શકો છો 300 રૂપિયા છે આની ઓનલાઈન ફી, ઠીક છે. અને એ સિવાય આમાં ખાસ એ તમે જોઈ શકો છો કે
SC ST કેટેગરી જે છે એમને કોઈ ફી ભરવાની આવતી નથી. SC ST સિવાય જે જનરલ, OBC, EWS તો એમને 300 રૂપિયા ફી પે કરવાની રહેશે. અને એક્ઝામ સિટીમાં જોઈ શકો છો તો એક્ઝામમાં મોસ્ટ ઓફ તમને તમારા તે સ્ટેટમાં સિટી મળી રહેશે. ગુજરાતવાળાને ગુજરાતમાં મળી જશે, બહારના છે તો બહારને એમના સ્ટેટમાં મળી રહેશે સિટી. એમ ગુજરાતનો દરિયા કિનારાનું તમને ખબર જ છે 1600 મીટરમાંથી અત્યારે પાછું કેટલો તો 1600 કિલોમીટર, એની જગ્યાએ અત્યારે કંઈક વધારીને 2200 ઉપર થઈ ગયો છે. તો ગુજરાતમાં તો સેન્ટર આવવાનું જ છે, કેમ કે ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો ગુજરાત ધરાવે છે. એટલે હવે આપણે જોઈશું હાઇટનું. તો જો આમાં હાઇટનું છે ઠીક છે, ઓછામાં ઓછી હાઇટ 157 સેન્ટીમીટર હોવી જોઈએ. બાકી આમાં બીજું કાંઈ છે નહીં નવું. જે મેન હતું એ આપણે જોઈ લીધું. ફોર્મ ભરવાના ચાર્જની વાત કરીએ તો આમાં 300 રૂપિયા ફી છે. આમાં SC ST વાળાને કોઈ ફી ભરવાની થતી નથી ને છે ફોર્મનો ચાર્જ. તમે પહેલી વાર ફોર્મ ભરતા હોય તો 150 રૂપિયા ચાર્જ થાય છે, એનાથી ઉપર કાંઈ ચાર્જ થતો નથી. અને ઘરે બેઠા તમારે ફોર્મ ભરાવવું હોય તો આમાં અમારો નંબર છે તે તમે મેસેજ કરી શકો છો ઠીક છે. 8758 421656 આ નંબરમાં તમારે વોટ્સએપ ઓનલી છે, કોલ ના કરો, ખાલી મેસેજ કરો. તમે ડોક્યુમેન્ટનું લિસ્ટ બધું મળી જશે અને ઘરે બેઠા તમારું ફોર્મ પણ ભરાઈને પ્રિન્ટ પણ આવી જશે. ને એના પછી તમારે જે તે ફી ભરવાની હોય એ ઓનલાઈન ગૂગલ પે, ફોનપે કરવાની આવે, બીજું કંઈ હોતું નથી. હવે અમે પગાર ધોરણ જોઈશું. કોસ્ટગાર્ડમાં નાવિકની પોસ્ટ છે એમાં તો 21,700થી પગાર ચાલુ થાય છે. એની સિવાય બધા જો ઘરનું ભાડું ને એવા બધા એલાઉન્સ મળતા જ હોય છે. બાકી બીજું કંઈ આમાં છે નહીં. મેન જે હતું એ આપણે જોઈ લીધું. જેને ફોર્મ ભરાવવું હોય તે અમારો કોન્ટેક્ટ કરી શકે છે. અને બાકી આવી જ માહિતી સાથે અમારી સાથે જોડાઈ રહો. જય હિન્દ, જય ભારત.